એટલેથી આ રીંગણની અંદર બધી જ નવી ફૂટ આવેલી છે, બસ એની અંદર ફાલ ચાલુ થઈ ગયો. જો આ ફાલ જોવા ખાલી તમે, આ બધી જગ્યાએ નવો ફાલ ચાલુ થઈ ગયો છે. ફાલ હતો જ નહીં, આખા ખેતરની તમે જો નવો ફાલ ચાલુ થઈ ગયો છે. બરાબર. મિત્રો આજે આપણે આવી ગયા છે રીંગણની ખેતીની અંદર. અને મિત્રો જો તમે ચોમાસાની અંદર સાહેબ 2026 ની વાતચીત કરું છું, ચોમાસાની અંદર તમે રીંગણની ખેતી કરવાના હોય અને તમારે તકલીફ આવતી હોય, જેમ કે છોડનો જોઈએ વિકાસ થતો ના હોય, ફાલ વધારે બેસતો ના હોય, ચૂસ્યા પ્રકારની જીવાત આવતો હોય, વાયરસ, કુકડવાટ, કોઈ પણ જાતની તકલીફ આવતી હોય, અને મેન સાહેબ કે ડોકામેડી ઈયળ આવતી હોય. જો આવી ભાઈ સમસ્યા આવતી હોય ને તો આ વિડીયો તમારે ખાસ લાસ્ટ સુધી જોવાની છે. કારણ કે હું તમને જે વિડીયો બતાવું છું આની અંદર આપણી પ્રોડક્ટ વાપરેલી છે. અને બીજું આવી ભાઈ તકલીફથી તમે હેરાન થતા હોય તો વિડીયો જોજો કે દવાની સંપૂર્ણ માહિતી મળશે. તો પહેલામાં પહેલું હું તમને બતાવું કે રીંગણ આ ખેતરની આપણી પ્રોડક્ટ વાપરેલી તો શું ફાયદો થયો તે ક્યારે નજીક લાવજો અને રીંગણની વાડી બતાવો. આ પેલા વાડી જો મિત્રો સારામાં સારું કામ ચાલુ થઈ ગયું છે. રીંગણ જુઓ તમે છે, રીંગણ મસ્ત ડેટાથી જઈને બધી વસ્તુ કમ્પ્લીટ આખું રીંગણની વાડી તમને બતાવું તો રીંગણ જુઓ તમે એકદમ પરફેક્ટ રિઝલ્ટ મળેલું છે આપણી પ્રોડક્ટ ઉપયોગ. ધીમે આખી વાડી બતાવજો તો બીજા ખેડૂતોને ખબર પડે કે આપણી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે આ ખેતરની અંદર તો સારામાં સારું સાહેબ રિઝલ્ટ મળેલું છે રીંગણની ખેતીની અંદર. બરાબર છે. હવે વાત કરીશું કે આપણી કઈ એવી દવા છે જો તમે રીંગણની ખેતીની અંદર વાપરો તો તમને રિઝલ્ટમાં બહુ મજા આવે. બરાબર છે. તો દવાની વાતચીત કરું તમને. એક છે સોઇલ પાવર, બીજે રૂટ પરિવર્તન અને ત્રીજી દવા આવે જેને કહેવાય ભૂમિ પરિવર્તન. આ ત્રણ દવા મિત્રો પાણી સાથે ટીપે ટીપે આપવા માટે છે જમીનની અંદર. સારામાં સારું રિઝલ્ટ છે ત્રણ દવાનું, ભૂમિ પરિવર્તન, સોઇલ પાવર અને રૂટ પરિવર્તન. આ ત્રણ દવા સાહેબ જમીનમાં આપવા માટે આવે છે અને ઉપર સ્પ્રે માટે બીજી દવા આવે છે. આ ચાર દવા મિત્રો સ્પ્રે માટે આવે છે. એની અંદર પહેલી દવા છે જેને કહેવાય ક્રોપ પરિવર્તન, જે છોડને વિકાસની નવી ફૂટનું કામ કરે છે અને મેન એકદમ છોડને લીલોછમ રાખે છે જેને કહેવાય ક્રોપ પરિવર્તન. બરાબર. અને બીજી બે દવા છે જેને કહેવાય ફંગી વોરિયર અને બ્લૂમ ફાસ્ટ. આ દવાનો ઉપર સ્પ્રે કરવાથી તમારે ચૂસ્યા પ્રકારની જીવાત, વાયરસ, કુકડવા, થીપ્સ, કથીરી, મોલોમસી કોઈ પણ જાતની તકલીફ આવતી હોય તો આ બે દવાનો ઉપયોગ કરો. અને છેલ્લે મેન જેને દવા કહેવાય જેને કહેવાય બ્લૂમ ફાસ્ટ, ફ્લાવરિંગ નો બાપ સાહેબ. આજે ખેતરની અંદર તમે જુઓ તો અઢળક નવું ફૂલ આવેલું છે. જયારે મળવા આવ્યા ત્યારે આમાં ફાલ હતો નહીં અને કલર ચમક શાઇનિંગ ક્વોલિટી નથી સાહેબ. એ ખેતરની અંદર આપણે એ પ્રોડક્ટ વાપર્યા પછી સારામાં સારું ફૂલ આવેલું છે અને માલ પણ એક નંબર થઈ ગયો છે. બરાબર. તમે પણ રીંગણની ખેતી કરતા હોય, કોઈ પણ જાતની તકલીફ આવતી હોય તો નીચે આપણા નંબર પર સંપર્ક કરો. અમારી જે પ્રોડક્ટ આવે છે મંગાવો, રિઝલ્ટમાં તમને બહુ મજા આવશે. ઓકે, થેન્ક યુ સો મચ. મળીએ નવા વિડીયોની અંદર.